વડોદરા શહેરના લાલપુરા વિસ્તારમાં વડોદરા અખિલ મહારાષ્ટ્રીયન યુવા સંગઠન દ્વારા તેમના નવા વર્ષના પ્રારંભરૂપ મહાપર્વ ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રો પરિધાન કરી ગુડી સ્થાપિત કરી પૂજા અર્ચના કરી હતી। આ સાથે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ચૈત્ર માસના પ્રારંભ સાથે આવતા આ પર્વને મહારાષ્ટ્રમાં વિશેષ મહત્વ અપાય છે। માન્યતા અનુસાર ભગવાન શ્રી રામે વાલીનો સંહાર કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો। આ વિજયના પ્રતીક રૂપે ગુડી સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજ દિન સુધી જળવાઈ રહી છે। વડોદરાના લાલપુરા વિસ્તારમાં મહારાષ્ટ્રીયન સમાજે ઘરોમાં ગુડી ઉપર તાંબાનો કલશ મૂકીને તેને રેશમી વસ્ત્રોથી શોભિત કરી પૂજા અર્ચના કરી હતી। આ ઉપરાંત લીમડાના રસની પ્રસાદી ગ્રહણ કરવાની પરંપરાનું પણ પાલન કરવામાં આવ્યું હતું। આ પ્રકારે સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજે ધાર્મિક ભાવનાથી ગુડી પડવાના પર્વની ઉજવણી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી। આજના શુભ દિવસે મા જગદંબાનું ચૈત્રી નવરાત્રમાં આગમન અને હિન્દુ ધર્મનું નવું વર્ષ ગુડી પડવો। આજના ગુડી પડવાના શુભ દિવસે અખિલ મહારાષ્ટ્ર યોગ સંગઠન વતી પરમ પૂજ્ય ગુરે દાદા મહારાજ મોરે તેમજ શ્રી મહાડ પોલાપુર તાલુકા મરાઠા સમાજના પ્રમુખ શ્રીમાન કોંડીરામ દત્તાત્રેય પાર્ટે સમાજના સૌ આગેવાનના સાથ સહકારથી 19 વર્ષથી અમે અવિરત સેવા આપી રહ્યા છે। આજે વાત કરીએ તો અખિલ મહારાષ્ટ્ર યોગ સંગઠન વતી સાંસ્કૃતિક કાર્યક્રમ, સવારે ગુડીની સ્થાપના, ભજન સંધ્યા, તેમજ વાત કરીએ કે જેમની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા છેલ્લા 10 વર્ષથી એવા પરમ પૂજ્ય ગુરુ દાદા મહારાજ મોરે એમનું આજે વડોદરા શહેરમાં આગમન થઈ ગયું છે। આજે એમની 7 થી 9 દરમિયાન કીર્તનરૂપી સેવા થવાની છે। સાથે સાથે ફરી એકવાર શહેરીજનોને એક સંદેશો આપવા માગું છું કે અખિલ મહારાષ્ટ્ર યોગ સંગઠન વતી 23 જાન્યુઆરી 2026ના રોજ સમસ્ત મહારાષ્ટ્રની દીકરા દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। એ વાતને ધ્યાનમાં લઈને ફરી એકવાર વિનામૂલ્ય આયોજન 2027 વસંત પંચમ શુભ દિવસે ફરી અમે આયોજન કર્યું છે। લોકોની અપેક્ષાઓ છે, કાર્યકર્તાઓનો સાથ સહકાર છે, એ વાતને ધ્યાનમાં લઈને ફરી વિનામૂલ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। તેમજ આપણા ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને ગુડી પાડવાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આવો સૌ સાથે મળીને નવું વર્ષ મનાવીએ। જય માતાજી, જય ગણેશ।